હું કરશું ગફુરજી યાર? તારા બાર ત્યાં પણ આરે હજુ ઘરે આયા? હારા બા તો ફરવા નહીં જઈએ ને તો રાતનો 1:30-2 વાગે ને તો નહીં આવે. પેલાની દુકાને જ છે. આ લાકડી હા કાઢી નાખો અમાર તો મારા બે વાળાનો. પટકારવી જ છે તો બે પટકારવી છે રોજે રોજ આ ના આવી ગયા. અરે અમારું ને ખબર જ પડતી નહીં. એ મારા છોકરાથી તો હું તોબા થઈ ગયો બોલો. હું એ કંટાળે હું જબરજસ્ત. યાર તમે તમારા છોકરા ના સુધારે કે હું બહારથી હું અહીં રહેવા આવ્યો પાછો ગામમાં તે તમારા છોકરાને વાદે ચડીને પાછો બગડ્યો. હું એ કામ કરીને થાકી હો ના રાતે ઊંઘવાનું હોય તમને હોગવાને કરવાનું હોય. શું હશે યાર હવે કાંઈ દેખાતા તો હા નહીં આટલામાં તો. એટલે ગફુરભાઈ હા પેલા 3 જણા બેહા એમને પૂછ્યું કે 3 જણા પેલા બેહા ને કરસનીઓને એ તો ઉભરેઠો હોય. એટલે સાચી વાત નહીં એ ઉભરેઠો નહીં પૂછવું. એ પૂછ્યું ને હા તો હા આપણા છોકરાની ઇજ્જત ચાહી જાય. આપણી એ ચાહ હા યાર અમને ચો ટોકો પાડી યાર. ઉભરેઠો કહેવાય નહીં. જો જઈએ જ ખરા. ના ના યાર તમે પણ રાતે 11:30 વાગે તો શું કરો હોય કણ બેઠા આ લંગે વાત એક એવી ખોલી હતી ને હા મજા આવી દેખું ચી પેલી સીતુરી વાળી સીતુરી વાળી કે આપણી જબરી વાત ખોલી પેલી હતી પોણત માં જતા ને અડધી રાતે ધોઈને ઘેર હાથ આ એરી વાત સંભળાઈ ને જબર મજા આવી હો વાત જબરી હતી આ બત્તી ને લાકડી ને કઈ બાજુ નીકળ્યા થોડું કોમ હતું તો નીકળ્યા એ. એટલે બગડ છે બત્તી યાર તમે મેલો ને એક તો એકની એક હ એમને તો બગાડે લે અમે આવીએ થોડું કોમ હ. ભુવા કઈ દોણો બોણો ના ના ખાય ના આવીએ અમે. ડાઉન તો પડે લગી હો બોલાવો પા. એ ગફૂર હા ઓયો ઓયો એટલે ઓના પાહુ શું હોય યાર? ઓયો તો ઓયો પેલા છોકરા ય કંટાળે છે ને એટલે. લવિંગ કોક લોચા છોકરાનું કોક આવ્યું હરવા ગયા છોકરા. ઓ જીવ હા યાર, કેશી લે અમને હા કેશી. કહી દે ને તમે કેવો કે ના કેવો અમને તમારી વાતની ખબર હ તો આગા કયો નહીં યાર. હવે હું કયો અત્યાર હા. સુધી બાર તાર છોકરાને લઈને પડી ગયો તારા છોકરાને ભણાયો ઘણા હોશિયાર કર્યો ખાલી તારા છોકરાને કાબુ ના કરી શક્યો યા એક તો તમારા ય કંટાળ્યો ને મારા છોકરા ય કંટાળ્યો. હું હરગાયું તમે યાર. લવિંગ કે છોકરા એ કંટાળ્યો આપણા છોકરા કેવા હા હા કેમ ના પડે સવારે વહેલા ટિફિન લઈને નોકરી જાય હોજે ઘરે આવીને ખાઈ પીને હુઈ જાય એની કોઈ લમણા કાઢ અમારા છોકરાને કદી તમે લમણા શું વાપરી એ તો અમને ખબર તમારા છોકરા કેવા હે. હાજી પાલું પીને હુઈ જાય એવા. આ રાજ એમનામાં દોર નહીં હું છોકરામાં દોર હોય હે ગફુર હા. તારો છોકરો તો જબરો દોડ હ. પણ તાર છોકરા ક્યાં નોકરી લઈ જાય એ લઈ જાય ને એ મારા છોકરાને પાહો લાવે. લઈ લાવે પાછો. અલ્યા ભાઈ મારો છોકરો તો ભણેલો ગણેલો નોકરી જાય એવો હતો ઓના છોકરાને વડવાની ચોય જતો નહીં. બોલો ના, હું તો ગપુભાઈ, બહુ કંટાળ્યો. એક વાત કહું હા. એ નાનો મોટો આપણો જોતો જ નહીં એ સતી બોલા હા. ગફુરભાઈ હા તમારો છોકરો ને બહુ દોડ થઈ ગયો ઓય અમારા અમે આવડા મોટા છે અમને કદી મોન નહીં હાલતો રહ્યો અને હમણાં આતા તે ટેટા લઈને અંદર ઓમાં નાખેલા એટલે ના હોય. બાર નાખોત. ટેટા હરગાય ઓમાં અલ્યા તમે જ હું વાત સમજ્યો નહીં યાર. આ ગફુરભાઈ ને ધોતિયો કોણો ચમ મને ખબર ના પડી. ગફુરભાઈ તમારી જોડે શું કર્યું? ઈકડે ટેટા ફોરે હતા. અલ્યા એ અલ્યા ટેટા ફોડે વખત બે ધોલવાલ દીધી હોય તમારા તોલ ના આપ્યાના કારણે મારા છોકરાને બગાડ્યો. એટલે પણ હું આને કહું લાવી કે તાર છોકરો નોકરી જાય ને એને વાત કરીને મને લઈ જાય એ તો ના તોય ચાલે એવું નહીં. કેમ ના ચાલે? એના હે ને તે પેલા પાવડા ટીચા હે ને ઈકન મેકલો તને ખબર પડે. તો હાથી મેકી દે તબેલા સોન બોલ ફરશે ને કઈને ખબર પડી જા સેટિંગ હા એ કશું રૂપિયો વાપરવા આપવાનો નહીં ને હું અમને કહું છું હા મારા છોકરાને કેટલો પગાર હા? 50,000 પગાર અને કેવા કોમ્પ્યુટર પર બે હા સાહેબ. કોમ્પ્યુટર પર. હા અને મારો છોકરો હે ને કંપનીમાં લોટો ઊંચો કરીને નાખે 15,000 પગાર હે પણ શાંતિ ખાઈ પીને આવીને હુઈ જાય ઈકને સેટિંગ કરવાનું એ લોટો ટીચર નીકળે. એ તો એક દારો નહીં ટકાય રોય ખાલી લોટો જોઈને જ પાછો આવી જાય રોય એટલે તમારા છોકરાની વાહ કર્યા ગયા ને તમે એમ કહો ને અમારા છોકરાએ તમારી જોડે કર્યું શું હોય કણ? એટલે આ તમારા છોકરાની તો વાત જ નહીં થાય
પૂછો લવિંગ ને. કફોર હમણાં આ પરોણે આડો કાઢવા હોય એમનો. આ જેટલા વાગ્યા અત્યાર સુધી તારા છોકરા રખડા તમને બેને શરમ આવે? અરે એમ છે મોટું પતલું કરતા હતા એ રહ્યા. એટલે એ બે જણા એકબીજાનો નોમ પાડે યાર પેલી ટબુરો જો કરે આખો દાર કર્મ. આ જે જો આ મોબાઈલ જોવો હે ને એના કારણે જ આ ગેંગસ્ટર એ ટીમા બનવાની આખરી ગયા. એવું જ કહેતા હતા હો, એવું જ કહેતા હતા કે તમે હતે ખાલી ઘર હતે જોજો કે અમે મોટો ધમાકો કરવાના. અને વાંકણ આવ્યા હતા રે વાયકન આવી ગયા છે બાદ જ્યાં પણ જતા તા આ સાઈડ પછી ખબર નહીં કે નહીં આ એટલે અરે ટીવી નહીં નું આયા. કહું હું તમને ટીવી નું મારા છોકરાનું હું ડોશી રિહાઈ નાઈ જઈ ને તારનો નેનપણીનો મોટો કર્યો હજુ ડોશી આવતી નહીં. બંધ કરતા નહીં. અલે આ બંધ કરું પણ આ ડોશીના વિયોગમાં બંધ જ નહીં થતો. શું કરું કયો? પેલા તમે સુધરો, દારૂ તમે જ બંધ કરો. તમે સુધરો, તમારા છોકરા સુધરશે. આખો દાર મજૂરી કરવા જવું, છોકરો ઘરે પડે ટીવી જોવો એમાં બગડી ગયો. આ તો ટીવી કહું, ના જોડાવાય યાર. ભાઈ અમે દારૂ પીતા હતા, ગફુર નતા પીતા, પણ સમય સંજોગે અમે બંધ કરી નાખ્યો, અમે સુધરી ગયા. શું કરું યાર, હવે છોડી દેવું જ પડશે. જો એક વાત કહું તમને, આપણે ગમે એટલું રાખીએ ને છોકરા પણ થોડીક તો આપણી ધાક હોવી જોવો. એટલે એ તો અમારી કોમી યાર વડીલ, અમે મોનીએ બહુ કરશું હવે અમાર. તમે કયો ને પેલા છોકરા ચઈ બાજ ગયા કયો આ ને? સાઈડ ગયા ભોગો એ ચોક બેહ્યા છે આગળ. ઓમ જવાનું કહેતા હતા, ચોક હા મેળામ જવાનું કહેતા હતા. મેરામ તો રાતે ઓવા હમણાં તો સતી બોલતા હતા પછી અમે તો ઓલે પૂછીએ. એટલે આરતી રાતે જો મેળો હોય આ નક્કી પેલા ગંડાળા ઉપર બેસી રહ્યા છે. બોલો તો બે જ વેલા રહે હવે ઉગતા એમ ને આ જતા હો જો. તમે બે અમે અભિયાન જ આવીએ. હા, પડો ને આડો કાઢી નાખ્યું ના. અને આવું હાચું કહેવાનું રાખો તો ઓવા. હાચો ઉત્તર આલે. અરે સાચું કહીએ પણ રિહાઈ નાઈ જાય એવું કરવાનું કયો? આ તમે હમણાં ઓમ નામ હેડ હતા એવું જેવું જાઓ. છોકરાને ખોરવા નીકળ્યા, સાચું જ બોલતા નહીં બે માં એક કે છોકરો ખોરવા નીકળ્યા. આ તો કે અમે ઓમ જઈએ. પાછા કેવા ઓઠા જતા હતા ખબર ના પડે એવા. હા જે આપણે બે સોચી દે કશા ભાઈ અત્યારના છોકરા એવા આને ભાઈ. એક ચોક્કસ એના જાય એક આપણે દેખીએ આપણે જવાનું જોઈએ. એને કોઈ કરે છોકરા જોઈએ આપણે હો. મેન વાત કરવાની તો આને ભૂલી જ ગયો. એ પાછો ફોન કરવા દે, પાછો બોલાવી. હાલો બબર તો એક પાછો આય ખાય આય ને તું જરૂરી કોમ એટલે બધે પહોંચી ગયો. પાછો આય ઊંટિયા ખાય વાળી ટીમાં સારું હેડ. હારું મારા દાદા શેટર આલી હો ઠંડીનું ઠંડી નડતી નહીં. આ તો બહુ ઠંડી અમારા સિટીમાં તો નહીં એટલી બધી. એટલે રોલે આય પોતે ચમ આખી રાતે પાવ ફેરી મને ફોન કર્યો. શું કરું? પાડ્યા તો નહીં યાર, શું કરવાનું મારે? તને શરમ નહીં આવતી લે કઈ વાતની? કોક વિચાર કોક બનવાનું આપણે. બરો તો હા ગેંગસ્ટર નહીં બને. એટલે ગેંગસ્ટરમાં મજા નહીં ભાઈ. ગેંગસ્ટરમાં હે ને કોઈનું નામ ના રહે. આપણે તો નોમ બનાવવાનું હોય, નોમ ખોવાનું નહીં. હા નામ બનાવવાનું આપણે, પણ એના માટે કોઈક વિચારવું તો પડે ને. તું નાહી જઈ ક્યાં જઈને ને કાઢીએ તું એટલી બધી ચીજ રીતે પહોંચે તો ઊંટિયા જેમ. અરે હું કરે યાર, ઊંઘ આવે કાલે ઉજાગરો 3 વાગે હું જાગે ખાલી. પેલી મની ઓહણ પડી હતી ને, અરે હું કૂતરી એવી ઓહામ પર શીખર શું કરવાનું મારે? અને હું કહું હા એક નવો આઈડિયા લાવ્યો. બોલાય. કાલથી આપણે બે ભાઈ હે ને હા પહેલો ઉઠી જજે, હા શેફાલીએ જશું સેવા લેવા. પણ તો ખરી ઈ જહા બારના ગામમાં હા કરિયા ખાવાનું. અરે એ 800 રૂપિયા હાજરી. તો 800 ની તો 1000 આવે ને 1000 તો આ વાત કર્યા કોમી ના જાય. આ નહીં લાવે તું બૂટ? અરે કરિયા કર્યા કામના તો કામના બૂટ. નહીં લે, અરે ગેંગસ્ટર ના બૂટ, ગેંગસ્ટર ના. તને કીધું જ કરી સ્કોર્પિયો સોરાવાની મારે. આ રીતનું ફ્રેન્ડનું લુક આવી કહેવાય. મારા સ્કોર્પિયો સોરાવાની તો ગુડે કર્યા કોમી વાત કરું. અલે મજાક કરું. કોક તો કરવું પડશે ને આપણે. અને હું કહું એક વાત કહું, મારા કાકા જોડે હે ને જમીનના પૈસા ઘણા પડ્યા પણ કાઢતે દૂર આવે. બધી વાત તો જવા દે. હમ. હું કહું ખબર હે? હા. આપણે પેલો લવિંગ ને લવિંગ હા
એના ખેતરમાં ઈંડા એટલે ઈંડા વેચે દાણા પૂરા થાય અરે લે. ઈંડા પાહા એવા નહીં આપણે કોઈ મહેનત નહીં કરવાની આજ હજાર આવ્યો તો ને કમ્પ્લીટ કોથળા ભરેલા હા ખાલી ઉપાડવાના જ છે પણ થોડી વાર રે, હજુ 2 વાગવા દે. હજુ તો પેલા જાગતા તા નતા, પેલા મરી રહ્યા. મરતાય નહીં ને, એ તો એક તો વળી કંટાળો ડોહલાવો. મારે હે ને ઉતરાને લુકડો લાવવાનો હ અંતર લાવવાનું હ બૂટ લાવવાના હ બાર લગી ચેક કરાવી દઉં ને યાર મારે સ્ટેટમેન્ટ તો કરાવવો, પણ પૈસા આ કપાવતો ને ફેરા બારવા આ ગેંગસ્ટર લુક. ત્યાં શીરાનું શાક ના થાય અને આ 2 વાગની વાત ના થાય જબરું લાવ્યો તું તો આ તો બધા ડાયલોગો તો ગોમડામાં રહીને આવું ડાયલોગ કોઈ શીખવાડે તને? જબર દરિયાનું પાણી કોઈ માપી ના શકે અને વાઘની વાતો કોઈ કરી ના શકે ને ગોમાં અલ્યા ભલે તું તારા ગોમને જીવતો જાગતો ચીકતો હશે, તું ભલે તારા ગોમને જીવતો જાગતો જીકતો હશે, આ હાલે 2 પછી ચીકતા છે. ટોપી ના પડી જાય કોઈ ના આવ્યો તો ટોપી પરને માર કાકા લીયાડી હ જેટલો માર કાઢે ખબર તારે લીયાડી એવું? પણ પેલા કરસનીઓ હા. રવિંગીઓ અને પેલો દેવલો બે હતા ને મને ડાઉન તો પર જો આપણા 2 કાકા હાથ હોગવા નીકળશે તો વચમાં જ બેસી રહ્યા કોક ને કોક ચરાવશે જો અનલ ચરાયો હશે ને કાલ સવારે એમનું મોત ઊંઘેલા ઉથાડી લેવા એમને ખાટલો ને ઊંધી નાખી દે બધું. અને સ્કોર્પિયો તો સોરાવાની છે ગુંડા ગાડી હા. અને હું કહેતો તો હા કહું તારા જોડે 2 કરોડ રૂપિયા હોય હા તો શું કરું? મને બોલાવો. બે લ્યા તારા વગર તો આખી જિંદગી હતુડી મારી યાર તું તો જીગર જાન અમારો તને ના બોલો પૈસા તો આજ કાલ નહીં પણ આપણી ભાઈબંધી કદી તૂટવી ના જોવો. હા એ દોસ્ત મારો જીગર જાન આખો માએ લ્યા મારા બેટા હોય બેહી રહ્યા હારે પટલું જેવું કરવા જાસો નો તઈ તાય, મોટું પટલું જેવું કરવા જાસો તો અલે અડધી રાતે કોપી કરો, મોટું પટલું ની કોપી કરો. પેલા એ બાપો ને હા તો એવું કે કોપી કોઈ ના કરી શકે. વાને તો મારતા નહીં કશું, મને માર કરે. મારે લઈ જાવ કાઢી બાપા દે મને જોવા દે. કોને તાર નોકરી જવું કે નહીં જવું કાથી નોકરી જાય નોકરી તો મેળવું ન કા એ નહીં એમ નહીં, આ બધા નોકરી આખી નહીં થાય, કાલે નહીં થાય. એ રાજો કાકા અહીંયા વાત તો એ તમે હું ખાલી છોડાવા આયા હો શકુની બોલા ન તો મને ખબર હતી તું કેવા વાળો પણ તું હવારે મળ વડીલ તમારા ખેતરમાં કાલ તમે મરી ગયેલા પડ્યા છે. એ છોકરાઓ મેં કશું કીધું નહીં. હું કહું કાકા અહીંયા વાત કહું અહીંયા વાત કહું મને કાલે જઈને જેટલો મારવો મારજો પણ બતન વચ્ચે હું ઇજ્જત મારી કાઢું હતું કાકા તમને શરમ આવો કોઈ? એટલે તમને શરમ આવે કહું આ બધા વચ્ચે મારી ઇજ્જત તો કોકરા હું બહાર કેટલો તારા નોકરી જવાનું કે નહીં જવાનું કાલ જાય નોકરી હું કાલ પાછો ભણવા જતો હતો, મારાય નહીં રહેવું. તું જતો રહેજે ભણવા જા ઘરે પર નોકરી જવાનું છે નોકરી તો વાત કાઢી જાય છે આજે નહીં જાય કાલે કરે પર ઉભા રહે, હું 2 શબ્દ કહી દઉં પેલા તૈન શું કહી તમે હે ને કાલે કે હે ને એ નહીં જો કાકા વાત કશું બોલતો નહીં કે કાકા આના પટકાને ગફુટીએ પહેલાથી જ આ ખીચડી છે. આ પહોંચો લે મારા ભાઈબંધને કશું કરવાનું નહીં લે. લે હા જો મારા કાકા જ છે, મારા કાકા જ છે તો કુવા. પણ તમે બારની ચકલીઓ જેના આટલા માર્યા નહીં ને એટલા તારા છોકરા બગડ્યા. એ કાકા એ વાત તો બંધ થવા બધા તરત બેને લોટો એ નહીં. નોકરી તો આજે નહીં થાય, કાલે નહીં ચાલે. ખબર રાતે તમે 3 જણા ઉઠો ઉઠેલા ઉઠેલો તમને 3 એ નોકરી તો આજે નહીં થાય, કાલે નહીં થાય. આ વાઘ જ રહેશું.